અટકાવવાનો છે. આ અમારા સાથીઓ છે હંદાય. જો આ ચણાનો લોટ લઈને આવ્યા છે, તેલના પાઉચ લઈને આવ્યા છે. અસલમભાઈ છે, અફઝલભાઈ છે, અમનભાઈ છે, મોહસિનભાઈ છે, આ ટિકોલાભાઈ છે, આ અશરફભાઈ છે. અશરફભાઈ ચણાનું પેકિંગ લઈને ભાગે છે. હવે આપણે ભજીયાનો પ્રોગ્રામ આગળ બકાલું સુધારીશું ને હંધુ આપણે બનાવશું. અટકાડી દે. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. 9 બધા સુધી અમે ભજીયા ખાવા આવ્યા છીએ. પ્રોગ્રામ બનાવ્યો છે ભજીયાનો. હંધો મસાલો હંધો અટાણા કાપી રહ્યા છે. અસલમભાઈ છે, અમનભાઈ છે, અફઝલભાઈ છે, અશરફભાઈ છે, ભૂરા બાપુ છે, અમારા મોહસિનભાઈ છે ને ટિકોલાભાઈ બહાર ગયા છે. દરગાહનો ગેટ બંધ કરવા ગયા છે તો એ આગળ આવશે ને અટાણે મસાલો. અફઝલભાઈ શું કાપો છો તમે? મેથી. અફઝલભાઈ મેથી કાપે છે. અશરફભાઈ તમે શું કરો છો? લહણ ફોલાવો છો? હા, લહણ ફોલાવો. ભૂરા બાબુ તમે શું કરો છો? મરચા કાપે. દેશી મરચા. રાતનો સમય છે ભાઈ, જલસા આવે. અમારા મોટા બાપુ છે. અફઝલભાઈ તમે નામ અસલમભાઈ છે, લહણ ફોલી રહ્યા છે. અમારે રજાકભાઈ લહણ કેમ ફોલો કર્યું ખબર છે? હા. લીલા લસણ 100 ગ્રામ લેવો હતો ને તો 60 રૂપિયા કીધા. અને આ 20 નું 250 આવ્યું. બરોબર, 20 એટલે આપણે તો ફાયદો થાય કરવું પડે ને. ફાયદો થાય કરવું પડે. પછી આ લહણ અમનભાઈ ને કીધું આ લેતા આવો. જો અમારા ટિકોલાભાઈ આવી ગયા છે વતન. અરે વાહ, મરચા કાપે છે. અરે વાહ, આ મશીન પણ લઈ આવ્યો. જબરદસ્ત મરચા કાપે છે. હો ભાઈ, મશીન કેમ છે? મરચાનું મશીન એટલે મશીન છે. વાહ, મરચાનું મશીન કોણ લેવું? અફઝલભાઈ? ના, અફઝલભાઈ નથી લાવ્યા. હા, દરગાહ બતાવો આમ. આ દરગાહ છે આની. માશાઅલ્લાહ દરગાહ. અહીંયા સગડી પણ છે દરગાહે. સગડી બગડી હંધોયા ફર્સ્ટ ક્લાસ ઓવડી છે. તો પ્રકે બી ચા બા તમારે કરી હોય તો અહીંયા ચા બા દરગાહ બતાવી. બરાબર. લોટના પડીકા. મને કોક બતાવો, હું નથી જાણું. હાલો મોહસિનભાઈ. હાલો મોહસિનભાઈ, તમે ભજીયાની બદલે તમે ઓલું મરચા કાપવા મીડ્યા. ઓલું હા, આદુ તમે ઓલું કરો. આદુ ને છીલવાનું છે. શું કરવાનું? છીલવું પડશે. બરાબર. લાવવાનો સરી આપો મને. આવો. હા, અને આ ચટણી બનાવવાની છે કે? હા, બનાવવાનું બને ને કે આજે લાજવાબ બતા. રજવાડી નો હારી આવે છે. હા, હારી આજે એકવાર ખાવ તો ખરા. અહીંયા જૂનાગીર વાગે છે. ક્યાં બાત છે? હાલો, અસલમભાઈ લોટને ઓલો હલબલાવી રહ્યા છે. ડોયો બનાવી રહ્યા છે. અસલમભાઈ, અરે વાહ. અસલમભાઈ, ભજીયાનો ડોયો બનાવી રહ્યા ને તમે? હા. કેટલો કિલો એ થઈ રહ્યા આપણે? હા, નહીં પણ મને પેલા કિલો દોરી પછી બરોબર. 500 જે પીડ્યો છે એમ? કેવો છે રજાકભાઈ? બરોબર. ભજીયાનો ટેસ્ટ પણ એમ થાય ને. મસાલામાં શું નાખ્યું અસલમભાઈ? હજી નાખવાનું બાકી છે રજાકભાઈ. વિડીયામાં તમે બન્યા રહો, તમે રોતા જશો. હા, વસ્તુ નાખું તો બરોબર. ને આપણી ચેનલ બારામાં તમે ક્યાંક કહો. હા, રજાકભાઈને ભાઈ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. પછી કયું બટન આવે? બેલ આઇકન. ભલે લાઇકન બટન દબાવો. હા, બરોબર. આ અમારા ભૂરા બાબુ ચટણી બનાવી રહ્યા છે. તકલીફ પડે ભાઈ. હા, ભૂરા બાબુ ચટણી બનાવી રહ્યા છે. હા. તમારે ભજીયા બનાવવા એટલે પેલા લોટને છે ને પાણી નાખીને હા, સરખોથી ડોયો બનાવી લેવાનો. બરોબર. આવી રીતે. બરોબર. એટલે લોટમાં ગોળિયું વળે ને હા, કોરો નો લોટ રહે. બરોબર. ભજીયું એક નંબર પડતો છે ને અસલમભાઈ? આ લોટ કેમ ડોયો મેં? હા, બરોબર. ડોઈ નાખવાનો. બરોબર.
હા. બરોબર ને? અમારા અસલમભાઈ હંધી રીતે કારીગર છે. ભજીયા પણ બનાવી દે, બિરયાની પણ બનાવી દે, અકની પણ બનાવી દે. રસોઈ કામ એને ટોટલિંગ ભાવે છે અમારા અસલમભાઈને. મેથી લાવો તો અમરભાઈ. હમ. હવે મેથી નાખવાની છે રજાકભાઈ આપણે. બરોબર, મેથી નાખશું આપણે. મેથીને ધોઈને નાખવી ને તો હમ. રેતી બેતી હોય તો નીકળી જાય. બરોબર. હા, બરોબર છે. હમ. કઈ ફોટા બરોબર. હાલો, રેડી? કોથમરી એમ ને? હવે આ કોથમીર નાખવાની બરોબર. બરોબર. કોથમરી પણ નાખી દીધી એમ ને? આ છે લસણ, લસણ ને બીજું શું છે? આદુ હા હા. અને મરચા. બરોબર બરોબર. રેડી? હા. લીંબુનો રસ કરી નાખજો અમૃતભાઈ. આપી દેજો હાલો મને. હાલો, અમજદભાઈ લીંબુનો રસ કાઢી નાખ્યો છે. લીંબુ છે રાણપુરના. રાણપુરના લીંબુ એવું નાખો છો અસલમભાઈ? ઈ ખારો કહેવામાં આવે. બરોબર. આથી ભજીયા ફૂલે. બરોબર, ખારા છે. જાજો પડી જાય તો ભજીયા બહુ તેલ પીવા મળે બરોબર ને ઓછો પડે તો ભજીયા કડક રહે એટલે મીડિયમ નાખવો પડે આપણે. બરોબર. બહુ ખારો છે ને. હા, બરોબર. હા, લીંબુનો રસ. લીંબુનો રસ નાખ્યો. હવે આ આપણે નિમક નાખવાનું. બરોબર. બરોબર. અજમાની પડી કે તોડજો ને અલા શું કહેવાય અમનભાઈ. અમનભાઈ અને તીખાની પડી કે તોડજો. હવે આ ડોયાને આમ હલાવવાનું છે ને આવી રીતે રતનભાઈ. બરોબર, ડોયાને હલાઈ નાખવાનો એમ ને? હા, હવે આવી રીતે હલાવી નાખવાનો. બરોબર. આપણે લોટની તો જરૂર પડવાની જ છે. નાખવો જ પડશે લોટ આપણે. અટાણે ભૂખે લાગી ગઈ હોય ને અસલમભાઈ, 12 વાગ્યા છે અટાણે. 12 સાડા 12 થવા આવ્યા હતા એટલે ભૂખે લાગી ગઈ. જે આપણે ખાઈને આવ્યા હોય એ હજમ થઈ ગયું હોય. એને હાથમાં થોડાક લઈને છોડીને મને આપો. મારા હાથમાં કેમ કે હાથમાં લઈને છોડી નાખો પછી આપો અસલમભાઈ એમ કહે છે. હાલો, અસલમભાઈ ભજીયાનો ગાણ કાઢી રહ્યા છે. હવે મચ્છર નહીં જાય. અંદાજ બે ગયા તો સલાડ બલાડ નાખી દીધું છે અંદર. અસલમભાઈએ પણ સલાડ લઈ લીધું છે. ચટણી હોતન છે. અમનભાઈ છે, અશરફભાઈ છે. અસલમભાઈ હા, બોલો બોલો રજાકભાઈ. ભજીયાનો ગાણ થઈ રહ્યો છે એમ ને હવે? હા, બસ જો ભજીયા હમ. બહુ મસ્ત ભજીયા બન્યા તો પણ. મસ્ત બન્યા. પાંચમાં ભજીયું ઓલું. હા, ભજીયું એક સાચ્યું ને મેં. હા, શાલ્લા બન્યા ભજીયા. આ ડીશ આપજે ભજીયા કાઢવાની. ત્યાં રહ્યો આ લઈને એ લઈને. હા, એ લઈને. બરોબર. અસલમભાઈ હવે ડીશની અંદર ભજીયા કાઢશે. હા, ભજીયાનો તો રંગ જ અલગ છે હો પણ અસલમભાઈ. અસલમભાઈને કોઈ બી કામ તમે કયો હંધુ એને આવડતું જ હોય અસલમભાઈ. હા, બરોબર. માશાઅલ્લાહ. ગાયલા ભજીયા બની જશે હો હવે. લઈ જાઓ લઈ જાઓ. એ અસલમભાઈ કાઢ્યા છે. ડીશ પાછી દેજો મને. હાલો હાલો પછી રજા બાબુ. હાલો હાલો વહી આવું છું. મોસીનભાઈ પણ ભજીયાને ફૂંક મારતા મારતા ખાય છે. પૂરા બાપુ સલાડ પણ હારવાર ખાતા થાય છે. સગડી કેમ એમ થાય? ટીકોલાભાઈ તો જે ડુંગળી સુધારતા લાગે છે. થોડું ગરમ તેલ થઈ ગયું હોય ને. બરોબર. હવે રાતનો સમય થઈ ગયો છે, 1 વાગી ગયો છે. ત્યારે ઘરવાળી ઓટોમેટિક આગળ થાય.